તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં. વાગ્યાથી 7:30 નાસ્તો વહેલા વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. ચા બા પી લીધી. મમ્મી હસ્તો વહેલા લુગડો ધોવા બેસી છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પીધી. ચા પીને લુગડો ધોવા બેઠો. હા ગયે છે ને હવે લુગડો ધોવા. પપ્પા ચા બા પીને છે પેલા બેઠા છે. ગાઈઝ આપણે હતા કાકાના ઘરે ને તો બધા ઉઠી જશે. हमको टिफिन बनावવાનું ચાલુ છે. ગુડ મોર્નિંગ કાકા. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા નાસ્તો કરી દીધો? છો ખખડ્યો? મેં કીધું નહીં ખખડતે, મોડી વચ્ચે કરી નાખી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પી લીધી? હા, ચા પીધો ને આ ટિફિન બનાવી તો બરાસ કરો. એવું હવે છે? હા, હાલ સાડે. કમ્પ્લીટ થઈ ગયું ને? હા, ચા બા બટી ગયો. આપણે હતા દાદાના ઘરે ને તો બધા ઉઠી જશે. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પાણી કર્યા? આદિત ગુડ મોર્નિંગ. ચા પીધી? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા નાસ્તો કર્યો બાકી? તો ગઈ સામે તો નાસ્તાની રોટલી બનાવવાનું ચાલુ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પી લીધી? ચા પીધી, ટિફિન કરી હવે નાસ્તા કરી. આ દૂધ ગરમ થાય. કઈશ આપણે આવી જતા પિન્ટુ કાકાના ઘરે તો આર્યનભાઈને ઉઠી જઈને આમાં કોઈ ટિફિન બનાવવાનું ચાલુ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પી લીધી? આવો ચા પી કાકા હવે ઉઠે. તો ગઈશ કાકાને હવે હેડીસી કોમે નાસ્તો પંખા ભાઈ એમાં દવાખાને લઈ જવા નહીં તો ધાબા પરથી એનું કાકાને ધાબા પરથી લેતા અને હવે હાલ દઈએ. કારણ કે એક વખત આલ્યો હજુ હમો રહી છે એના પેટથી, બીજી વખત હવે દાખલ જ કરવો પડશે. મમ્મી કરી દેવો દાખલ? હા, તમારા પંખાને કરો. હાજો કાકાને પેલા ઊભા છીએ કોમે જવાનું અને કાકાએ નાલ દઈએ. બગલા કે તો બોલા લાગજો તો ચડી દે. લો પંખો હાથ ના તો કરાય પાછો એ હે તો ઉલટા થઈ જાય. તારા પછી બોલા પણ આપણે ગુજરાતી બોલવાનું બોલાય એવું હિન્દી માં આવડતું હોય તો બોલાય. ના બોલાય, ના બોલાય ના તમારી અહીં તો ફૂમાઈ જાય એમ તો ફેલાઈ જાય આખા ફેલાઈ જાય તારા મારા મુ મંગસ તો કે બોલે ના લેવાય. આડી તરલ લઈ લેવી જાય. હા ભોય બાટલો ભોય હતો એમ નહીં બે વખત લઈ એ નહીં બાટલો આવો આટલો પડ્યો તો મુના લે પણ વિડિયો કે કરે તો કોઈ તામે તય પાડાને મારે પીવું પડે. એની બે ખાલી તો બે હાથે લઈ લીધું. લે પીલો પેલો ન તો જઈ આધર થઈ ગયો. એને પડી કે ચાલુ મંગસ તો લેતા મારું મોટું હા કો બનાવી હવે ગમે તે એક બનાવો. આરે બનાવો ને બધા લે રોકો બધા એક એક. ગઈસ વાગ્યાથી 12 આજે તો બનાવ્યા છે દાળ ભાત. તો જો કાકડી તરબૂચ બધું ખાઈ લીધું થોડું ને દાળ વઘારી દીધી છે. હાલ થોડા નાખવાના અંદર, બધું નાખ્યું અંદર. પેલા પપ્પા માટે હે ને કોળી કાઢી લેવાની અને આપણા માટે ગળી બનાવવાની ભાતમાં ખાવા. રોટલા ટોમેટો ની સાઈડ કાઢી કેમ નહીં ભાવતી યાર, એવું જ કરવું પડશે. તો ગાઈસ આપણે આવીએ હતા વિના કાકીના ઘરે ને અમુક તો રોટલી બનાવવાનું ચાલુ છે. તું ચડા ઈટાણ ઉપર. હું તરત આ દીદી રોટલી કરવાની વાયરો ખાવાનો તો જે બાજુ જઈ હતી ને જેમ મેં તરત પાછી આવી હું રોટલી કરવાની હતી એટલે આવતી. ચાલો બટાકાનું શાક બનાય. ચોળીની બેન ભેગું બનાવી બટાકાની ચોળીની. ખાય છે મિતુલ? હા ખાય છે હા ના એ રહો લઈ જાઉં પછી હું રહો બાળી ફૂટે. ચાલો રહો હોય વધારે ના પડે એને તો રહો જ જુઓ તો કેમ જઈને આવ્યો રંબા જેવો હશે. गाइस આપણે आता दादा ना घरे ना हमको दादा आया सी ना हमको क्या कर रहे हो ओ मेली फ्रिज में धोना સોના ધોઈને મેલા તે ગઈ ની
પાણી નીતરી જાય ફ્રીજમાં પાણી નહીં ગાડી ગાડી બહાર ગઈ હોય તો બહાર ના હા અંદર ફ્રીજમાં પાણી નહીં હતા હું બનાવી કઢાઈમાં કઢી બનાવી કઢી બનાવી તો અદર જાને આવ્યો તો લઈ જઈએ નહીં ભાવતી શાક બનાવી હવે રોટલીઓ કરે હવે રોટલો કરો ચાલો તો ગઈસ વાગ્યો છે 1 ને પપ્પા આવી જશે ઘરે જમવા માટે રસ્તો બનાવી છે દાળનો બાજરીનો રોટલો તો અદજાની કઢી એક વાગું દાળ ભાત બધું ભેગું કઢી એ પીવે ને દાળ એ પીવે એટલે ઉધરો મટી જાય અને મરચા ઉધરો ખાવા કરવાનો પોચ નમકો ચા બા પીને બેઠો નમકો મમ્મી વાડા કેરી ચા બા પીને મેં ફોન કર્યો તો મિતુલામ પણ ઉપાડ્યો ને કર્યો તો હમણાં જ 4 તેમ એટલે ડાયરેક્ટ હારી બતો ને તેમને પેલી વેલી લાય સાલ પકોડી લાય નાસ્તા માટે બધા બેઠા તો ખાઈએ કાળો ચજો એ રહ્યો કહેતો તો કાળો ચજો લે તે રે મને કહેવા આવ્યો તો કે પૈસા આલ જઈને લઈ લે હેડો નકો પેલી થઈ જા હા ખબર હોત કરી આલ એટલે એને ખબર પડે તો શાક વાળવા બેઠો અને અંદરથી નેકડે પોચ મરચો તે મારા પરથી એક ચાખો પેલો મમ્મીનો મરચું મિર્ચી ઈચ્યું કહેવાય હે લગાડે અડવાય નહીં દીધું મમ્મી ડૂચો ભરીને ખા આવો લાગ્યું ને હવે વિનાળીનો વારો ના ના ખાઈ જો મેમી આ જોજે બધા મરચો ખાઈ બેઠો બેઠો પેટથી ચાક આ બધા 2 વખત ચાખ્યું તો બીજી વખત ચાક વિનાળી નહીં લાગ્યું તીખું કજીબે લાગ્યું હાય હાય આ બધી ભેગી થઈને હાઉન મરચો ખવડાવો નહીં ચાખ્યું વિનાળી ચાખ્યું જ નહીં હે હબળો ખાલી ચાખો જ એ ખાઈ ગયો જો ખાલી આ બધા ગેડી વાળી ને ખાલી દાદી એકલા ગેડી વાળી ને કારણ આ
બધાએ પાછો લાયો ગાડો આ બધાને ગાડા જવા દે મને પાછા પાછો વળે આઈ લાગી શીખવાય મળશે શું આવ્યો બચી જ્યું કોણ ખાલી વિનાળી બચી જઈ બધાને પોલ મારે પોલ વિનાળીએ પોલ મારે હો ના ચાક તો ગઈ વાગ્યા છે 7 ને આપણે અચાનક કાકાના ઘરે ન હોય તો હજુ તો કોઈ રણાગતિ નહીં રોધવાની એવું ફોન ઘેર તો હોય હો ફોન ઘેર નહીં બપોર તો હું જાઉં ફોન હું જોઉં ટીવી ગયા ચાલુ કરું એટલે જોઉં ચાલો તો ગઈ આપણે આજા પેલા ઘરે નાનો તો ક્યાં કરે નવો લુગડો લાગુ કાલ નતો લાય ત્યાં આરગન તો થતો નહીં તે દિન બેઠા બંધ થઈ ગયું તું રંધાઈ ગયું ખીચડી મૂકી શાક બનાવે લોટ બાંધીને રોટલી કરું કાળાને બેને લાયક આરવે નહીં લારે કાળા હોય ને થઈ રહ્યો ને આરે તો નહીં થતો મોટો પડે નેનો પડે ચાલો તો ગઈશ આપણે હતા પિન્ટુ કાકાના ઘરે પિન્ટુ કાકા આવીને નહીં ધોઈને ફ્રેશ થઈ છે ને આમાં કોઈ શાક વગરનું ચાલુ નવી નવી તપેલી નેની એ નેની બે નવી હી ચાલો તાર માપનું જેટલું બન્યું હોય એટલું બની તો રે પેલી મોટી તપેલી હોય ને એટલે ઓછું લાગે એટલે બધા બની જાય માપનું જ દેખાય બે શાક બનાવ્યું ચાલો તો કઈ સ્વાગત છે પૂણા 8 ના મમ્મી બનાવે છે બાજરીનો રોટલો પૂના ભલે બના મમ્મી બનાવી છે ગવારનું શાક રસાવાળું એટલે બાજરીનો રોટલો ઘઉં બધું મિક્સ ખાઈ લેવા બપોરે નતો બનાવે એ ડબલ દાળ કરી હતી ના ડબલ રોટલી ના બનાવ હા ને તો થેલો મિલીને જોઈ રહ્યો આઈને તરત જ જોઈ રહ્યો તો કે છે તો ભાઈ ભાભી ખાવા બેઠો વાયરો અવાજ આવો બકા લેટે ને કઈ જાય તીખું લાય હો તમે માપનું ખાજો બળશે ને કપાઈ પેટમાં દાદાના ઘરે ને એ ખાવા બેસી તો ચણા મસાલા લાયા ને એક મકું હાંડવો લાયા લુગડો બદલે ફોન વગર તો ખાસી નહીં કાળું ચોકણ હતો તને રહ્યો ફોન હું વગાડ્યું આતે તો કઈ સાહેબ પપ્પા મમ્મી બે ખાવા બેઠા અને પિન્ટુ કાકા પેલા યુવાન આવશે પછી આપડે આવશે 6 પ્લેટો નાખવાની 6,000 ચાલો યુવાન એસી એટલે યુવાન વધારે જાવ હા ઉપર નેચન પેલું મકું હા